તો આ સાથે જ અન્ય સમાચાર આવી રહ્યા છે ગાંધીનગરથી કે જ્યાં સેક્ટર 16 મેટ્રો સ્ટેશનની નીચે પાણી ભરાયા હોવાની વિગતો છે। મેટ્રો સ્ટેશન નીચે સ્વિમિંગ પુલ જેવા દ્રશ્યો જોવા મળ્યા છે। વરસાદી પાણી ભરાતા વાહન ચાલકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડ્યો। પાણી એટલું બધું છે કે ટુ વ્હીલર ચાલકો અહીંયાથી પસાર નથી થઈ શકતા। સેક્ટર 16 થી આ જે દ્રશ્યો છે તે સામે આવ્યા છે। ઉપર મેટ્રો સ્ટેશન અને નીચે જાણે સ્વિમિંગ પુલ હોય તેવા આ દ્રશ્યો સામે આવ્યા છે। ગાંધીનગરના સેક્ટર 16 મેટ્રો સ્ટેશન પાસે હું છું અને મારી પાછળના આપ દ્રશ્ય જે છે તે જોઈ શકો છો કે કયા પ્રકારની સ્થિતિ છે। મોડી રાત્રે અને વહેલી સવારે વરસેલા વરસાદના કારણે ગાંધીનગરના સેક્ટર 16 મેટ્રો સ્ટેશન નીચે પાણી જે છે તે ભરાયું છે। આ વિકાસ છે, કારણ કે ગાંધીનગરમાં આ રોડ પર અત્યાર સુધી ક્યારે પણ વરસાદી પાણી નહોતું ભરાતું, પરંતુ વિકાસ થયો। રેલવે સ્ટેશન મેટ્રો સ્ટેશન જે છે તેનું બાંધકામ થયું અને આ બાંધકામ એ પ્રકારનું થયું કે જેની ફળશ્રુતિ છે કે હાલ નાગરિકોને આ પ્રકારના વરસાદી પાણીમાંથી પસાર થવાની ફરજ પડી રહી છે। આપ જુઓ છો તે પ્રકારે ગાડીઓ આ વરસાદમાંથી પસાર થઈ રહી છે। પાણીના ડ્રેનેજ માટેની જે પણ વ્યવસ્થા કરવામાં આવી હશે તે સદંતર રીતે નિષ્ફળ નીવડી છે અને તેના કારણે જે રોડ પર પાટનગરના ગાંધીનગરમાં અત્યાર સુધી ક્યારે પણ પાણી નથી ભરાયું તે રોડ પર આ અલાયદા પ્રકારના વિકાસના કારણે હાલ પાણી ભરાયું હોય તે પ્રકારની સ્થિતિ છે અને આ પાણીમાંથી વાહન ચાલકોને પસાર થવું પડે, નાગરિકોને હાલાકી ભોગવવી પડે તે પ્રકારની સ્થિતિનું નિર્માણ થયું છે। એ પણ અહીં તર્ક નથી કે એક સાથે સામટો વરસાદ પડ્યો જેના કારણે પાણી ન ગયું, કારણ કે ગાંધીનગરમાં કોઈ પ્રકારનો સામટો કે એક ધારો અતિશય વરસાદ નથી પડ્યો। છેલ્લી 24 કલાકમાં માત્ર 6 થી 7 ઇંચ જેટલો વરસાદ જ પડ્યો છે અને એ પણ કટકે આત્રે વરસાદ જે છે તે નોંધાયો છે। પરંતુ સ્થિતિ એ છે કે આ હળવા વરસાદમાં પણ સેક્ટર 16 મેટ્રો સ્ટેશનની નીચે જાણે સ્વિમિંગ પુલ હોય તે પ્રકારનું નિર્માણ થયું છે। કેમેરામેન લાલા ભરવાડ સાથે નિકુંજ જાની, ગુજરાત ફર્સ્ટ, ગાંધીનગર।